બનાસકાંઠાના સર્વાંગી વિકાસમાં એક નવો અને સીમાચિહ્નરૂપ અધ્યાય ઉમેરાયો છે। ધાનેરા તાલુકાના વિંછીવાડી ખાતે બનાસ ડેરી, સુઝુકી મોટર્સ અને એનડીડીબીના સંયુક્ત ઉપક્રમે નિર્મિત બનાસ બાયો સીએનજી મોડલ પ્લાન્ટનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સુઝુકી મોટર્સ કોર્પોરેશનના ચેરમેન તોશીહિરો સુઝુકી, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને વન મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં બાયો સીએનજી ફિલિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તેમજ દેશમાં સહકારી મોડલ આધારિત પ્રથમ ગ્રામીણ ભારત ટેક્સીને લીલી ઝંડી આપવામાં આવી હતી। સુઝુકી ચેરમેને આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારતમાં 40 વર્ષના અનુભવ સાથે સુઝુકી કંપની હરિત ઉર્જા ક્ષેત્રે બનાસ ડેરી સાથે ખભેથી ખભા મળાવીને આગળ વધવા કટિબદ્ધ છે। પ્રધાનમંત્રી મોદી સાહેબ અહીંયા આવ્યા હતા ગુજરાતમાં। એમણે કીધું કે આ ગોબર નહીં પરંતુ ગોબરધન છે। આ વેસ્ટમાંથી વેલ્થ બની શકે। બનાસે દામાની શરૂઆત કરી, દામાની અંદર એક પ્લાન્ટ બનાવ્યો, સફળતા મળી। સુઝુકી પણ સાથે જોડાઈ અને આજે આ ચોથો બનાસની ધરતી ઉપર કમ્પ્રેસ બાયો સીએનજી પંપ એનું લોકાર્પણ માન્ય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી અને સુઝુકીના ચેરમેનના હસ્તે કરવામાં આવ્યું। આના મલ્ટિપલ ફાયદા છે। બહારથી જે આપણે ગેસ લાવવો પડે છે એ વિદેશ ઉપર આધારિત નહીં રહેવું પડે। બીજું, એમાંથી નીકળતું જે ખાતર છે એનું વેલ્યુ એડિશન થાય છે। જે છાણ ગરમી, સૂર્યતાપ અને હવાને કારણે એની અંદરની પોષક તત્વો ઉડી જાય છે, તો એને સંગ્રહિત કરીને રાખવાથી મલ્ટિપલ થઈ શકશે। અનેક ગણું ઉત્પાદન અને એના કારણે જમીનને વધારે જે જરૂરિયાત છે એ પ્રમાણેનું પોષક દ્રવ્યો મળશે, એટલે સોઇલ હેલ્થ ઠીક કરવાનું કામ કરશે। માઇક્રોરાજા ડેવલપ બી આના કારણે વધારે થાય છે। ઓર્ગેનિક કાર્બન પણ આ ગોબરના કારણે ડેવલપ થાય છે। અને જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરો સિવાય આપણા આ કુદરતી ખાતરના કારણે તૈયાર થયેલો ખેતીનો પાક એ માનવ જીવન માટે અમૃત સમાન છે। એટલે ઝેર મુક્ત ખોરાક તૈયાર કરીને કેન્સર જેવી બીમારીમાંથી દૂર કરવાનું કામ પણ થઈ શકશે। ખેડૂતોને વધારાની દૂધની સાથે સાથે એક ગોબરની આવક પણ મળતી થશે। એટલે એક ખૂબ મોટું આયામ કહેવાય એવું કામ છે। એ સાથે સાથે એક કામ ભારત ટેક્સી, જેના માધ્યમથી ડ્રાઈવર પોતે ગાડીનો માલિક થઈ શકે તેવું પણ એક ત્રિસ્તરીય મોડલ બનાવ્યું છે। ભારત ટેક્સી, જેની શરૂઆત કોઓપરેટિવ સંસ્થા તરીકે દેશના સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં થઈ અને હવે શહેરો પછી ગ્રામીણ કક્ષાએ સૌથી પહેલું આ પ્રમાણનું કામ હાથ ઉપર લીધું છે। ટેક્સી સુઝુકીમાંથી આપશે અને ડ્રાઈવર પોતે ટેક્સીનો માલિક થઈ શકે। ગેસ બાયો સીએનજી પ્લાન્ટમાંથી ભરાવશે, એટલે સસ્તામાં પણ સારી મુસાફરી કરી શકશે। ઇન્કમનું એક સાધન બનશે। એક સસ્ટેનેબિલિટીનું ખૂબ સારું મોડલ આ બન્યું છે। હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને તમામ પશુપાલકોને કે આજે ખૂબ સારો કાર્યક્રમ કર્યો। ધાનેરાના પ્રજાજનોને પણ આજે હૃદયથી અભિનંદન, બનાસવાસીઓને અભિનંદન। બાયો સીએનજી મોડલ કદાચ પહેલી વખત આ વાત થઈ રહી છે। સમગ્ર ભારતમાં એ પદદર્શક બન્યું છે। એમના ચેરમેન, અમારા વિધાનસભાના અધ્યક્ષ અને જેમણે ડેડિકેશન, સંપૂર્ણ સંવેદના અને સમર્પણ ભાવ સાથે બાયો સીએનજી પ્લાન્ટ બનાસ ડેરીએ પહેલો નાખ્યો। સુઝુકી સાથે કોલેબોરેશન કરીને બીજા 3 પ્લાન્ટ, એટલે આજે 4 પ્લાન્ટનું ઉદ્ઘાટન થઈ ગયું। માનની મોદી સાહેબના નેતૃત્વની અંદર સર્ક્યુલર ઇકોનોમી, ગોબરધન, કૃષિ, કિસાન, એ ગોબર ખાતર બનીને પાછું ખેતરમાં જાય, આવી અદ્ભુત પ્રક્રિયા, અદ્ભુત રચના માની શંકરભાઈ ચૌધરી સાહેબે કરી છે। ત્યારે રાજ્ય સરકાર વતી માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વતી અને ભારતીય જનતા પાર્ટીનો જે સંકલ્પ છે એ સંકલ્પને ગ્રામીણ ક્ષેત્રનું આર્થિક મજબૂતીકરણ એનું સૌથી ઉત્તમ ઉદાહરણ એ
બનાસ બાયો સીએનજી મોડેલ બન્યું છે ત્યારે માની અમિતભાઈ સહકારથી સમૃદ્ધિ જે પ્રકારે 1000 પ્લાન્ટ સમગ્ર દેશમાં સ્થાપવાનો નિર્ધાર કર્યો છે મને સંપૂર્ણ ભરોસો છે 100 પ્લાન્ટ તો એ માત્ર બનાસ ડેરી નાખી શકે એવી ક્ષમતા એ માત્ર બનાસ ડેરીના પશુપાલકોનું જે ગોબરધન છે એના થકી સંભવ છે. હું માની શંકરભાઈને વિનંતી કરીશ, આપણે આજે 26 ઓગસ્ટ 2026 વીછીવાડી ખાતે ધાનેરામાં આ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે.